નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. હમણાં છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં બે ઘટનાઓ સતત બની રહી છે. એક ઘટના એવી કે ભાજપના જે હલકટ નેતાઓ છે, ગુંડાઓ, લુખ્ખાઓ જે છે ભાજપના, કોઈ ધારાસભ્ય બની ગયું હોઈ શકે, કોઈ સાંસદ હોઈ શકે, કોઈ ડેરીમાં કે મંડળીમાં કે સહકારી બેંકોના આગેવાન હોઈ શકે, કોઈ તાલુકા જિલ્લાનો નેતા હોઈ શકે. આ જે આખી લુખી ટોળકી છે, એ ટોળકીના અનેક સભ્યો પોતપોતાના વિસ્તારમાં પબ્લિક ઉપર દાદાગીરી કરે છે, ગુંડાગીરી કરે છે અને એકદમ અસામાજિક તત્વો જેવું વર્તન કરે છે. તો પહેલી ઘટના એ બને છે કે આ જે ભાજપના હલકટો છે, બધા ગુંડાઓ છે ભાજપના, તોડબાજો, માફિયાઓ, બુટલેગરો, અનાજ માફિયા, ખનીજ માફિયા, રેશન માફિયા, શિક્ષણ માફિયા, ટેન્ડર માફિયા, આ માફિયાઓ પોતપોતાના વિસ્તારમાં જ્યારે કોઈ માણસ અવાજ ઉઠાવે, બોલે, પ્રશ્ન કરે, રજૂઆત કરે, તો પોલીસને હાથો બનાવે છે. પોલીસમાં ખોટી અરજીઓ આપી દે, ખોટી ફરિયાદો આપી દે, અથવા પોલીસને ફોન કરી દે કે ભાઈ ફલાણા ભાઈને જરાક જોઈ લેજો. તો પહેલી ઘટના કે ભાજપના ગુંડાઓ, ભાજપના હલકટિયાઓ પોલીસને હાથો બનાવી અને આખા ગુજરાતમાં જનતાને ડરાવવાનું કામ કરી રહ્યા છે. અને બીજી ઘટના, પોલીસની અંદર પણ કેટલાક અમુક એવા મેડલ વાંચુ અધિકારીઓ છે જેને ભાજપની દલાલી કરીને સારા પોસ્ટિંગ લેવા છે, એને ભાજપની દલાલી કરીને એવોર્ડો જોતા છે, અને મોટો સિંઘમ થઈને રીલોની અંદર છવાઈ જવાની ઈચ્છા ધરાવતા કેટલાક દલાલો છે જે યુનિફોર્મમાં છે પણ છે ભાજપના દલાલો. તો આ દલાલો પોતાની રીતે પણ વધારે પડતા દોઢદાયા થઈ અને પબ્લિકને ક્યાંક ત્રાસ આપે છે, હેરાન કરે છે. ગામડાઓમાં કોઈ બેચારો માણસ રિક્ષા ચલાવતો એને હેરાન કરે, કોઈ માણસ પાનનો ગલ્લો ચલાવતો એને હેરાન કરે, ગામની અંદર કોઈ જાગૃત નાગરિક ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરે તો એમાં પોલીસનો ઉપયોગ થાય છે. ગામમાં કોઈ માણસ સસ્તા અનાજની દુકાનના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામની આંગણવાડીની અંદર ગોબાચારી થતી હોય, કોઈ વ્યક્તિ બોલે તો એમાં પોલીસ આવી જાય છે. ગામની અંદર સરકારી શાળામાં કંઈ આમ તેમ થતું હોય, મધ્યાહન ભોજનની અંદર, એમાં કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામની ડેરી બાબતે કોઈ અરજી કરે તો પોલીસ આવી જાય છે. ગામમાં રોડ બનતા હોય, નાળું બનતું હોય, ગટર બનતી હોય, એને લઈને કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. ગામમાં કોઈ વર્ષોથી રોડ ન બનતો હોય, લોકો માંગણી મૂકતા હોય, એની કોઈ અવાજ ઉઠાવે તો પોલીસ આવી જાય છે. સરકારી બસોની માંગણી મૂકીએ તો પોલીસ આવી જાય છે. મતલબ કે પબ્લિકમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવે, કોઈ રજૂઆત કરવામાં આવે સરકારને કે ભાજપના માણસોને, તો દરેક ભાજપના માણસની અંદર રાવણ કરતાં પણ વધુ હવા ભરાઈ ગઈ છે. એને એમ છે કે રાવણ તો ખાલી સિમ્પલ રાક્ષસ હતો, આ ભાજપવાળા તો મહારાક્ષસો છે. એટલે કોઈ માણસ અરજી કરે, ફરિયાદ કરે, અવાજ ઉઠાવે, ફેસબુક પર પોસ્ટ મૂકે, કંઈક બોલે, જાહેર સભામાં અવાજ ઉઠાવે, વોટ્સએપમાં કોઈ મેસેજ કરે, એટલે ભાજપના ગુંડાઓ, લુખ્ખાઓ, હલકટિયાઓની ટોળકી એના ઉપર તૂટી પડે છે. એમાં પોલીસને હાથો બનાવે છે. અને ઘણી જગ્યાએ પોલીસની અંદર રહેલા ભાજપના દલાલો છે એને શોખ હોય છે કે ચલો સાહેબે કામ સોંપ્યું છે, હું કરી દઈશ તો મને સાહેબ બધું બહુ મોટા એવોર્ડ આપશે. આ ઘટનાની સામે લડવા માટે લોકોએ જાગૃત થવું પડશે. લોકોએ પોતાની જાતને જગાડવી પડશે, આત્મા જગાડવો પડશે. આજે પૂજ્ય ગાંધીજી, આપણા દેશના રાષ્ટ્રપિતા, અને આખી દુનિયાની અંદર જેણે અહિંસાનો સંદેશ જગાડ્યો, આપ્યો અહિંસાનો સંદેશ, અંગ્રેજો જેવા, અંગ્રેજો કઈ ભારત ઉપર જ નતા, દુનિયાના પોણા ભાગના દેશો ઉપર અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજોએ દુનિયાના પોણા ભાગના દેશોને ગુલામ બનાવેલા. એટલા પાવરફુલ અંગ્રેજોની સામે લડવા માટે દેશને ઊભો કર્યો, દેશને તૈયાર કર્યો, દેશના એક નાગરિકની અંદર આત્મવિશ્વાસ ભર્યો, હિંમત ભરી, જુસ્સો ભર્યો, પ્રેરણા આપી. એને પ્રેરિત કરવામાં આવ્યા કે દેશ માટે લડવું જરૂરી છે. આજે ફરીથી ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે. કંઈ પણ બોલો એટલે પોલીસ. સરકારી કચેરીમાં તો કેટલી જગ્યાએ અમુક બોગસિયા અધિકારીઓએ પાટિયા મારી દીધા છે, અને કલમો લખેલી હોય રીતસરની. બેંકોમાં જાઓ, અમુક સરકારી ઓફિસમાં જાઓ તો કલમ લખી હોય, સરકારી કર્મચારીને તમે આમ કરશો તો આ કલમ ને ફલાણી કલમ મુજબ ગુનો છે. અરે ભાઈ બોગસ, આ તમારા બાપાની પેઢી છે, તમે કામ નહીં કરો તો કઈ કલમ લાગશે એનું પાટિયું મારો ને. પબ્લિકને ધમકાવાનું, દબાવવાનું, ડર ફેલાવાના પાટિયા મારેલા હોય છે કે જો અહીંયા રેકોર્ડિંગ કરશો તો આ કલમ લાગશે. બેંકોમાં એવા પાટિયા માર્યા હોય છે, સરકારી કર્મચારીનું આમ વર્તન કરશો, તેમ કરશો તો આમ થાય. અને તમે કામ ચોરી કરશો તો, તમે ભાજપની દલાલી કરશો તો કઈ કલમ લાગશે? તમે ભાજપના એજન્ટ બનીને કામ કરશો તો કઈ કલમ લાગશે? એના પાટિયા કેમ નથી માર્યા? દોસ્તો, આજે ગાંધીજીનો નિર્વાણ દિવસ છે.
ગાંધી આખી દુનિયાએ સ્વીકારેલા મહાપુરુષ છે, ભારતના રાષ્ટ્રપિતા છે. આપણા માટે વિશેષ ગર્વની બાબત એ છે કે આપણા ગુજરાતના છે. આજે ગાંધી નિર્વાણના દિવસે આપણે કંઈક સંકલ્પ લેવો જોઈએ કે ગાંધીના વિચારને મરવા નહીં દઈએ. આપણે બધા ગાંધીએ જે સ્વરાજ અપાવ્યું છે એને મરવા નથી દેવાનું. આજે એક ટુચ્ચામાં ટુચ્ચો જે ભાજપીઓ હોય છે ને એ મોટી તોપ થઈને ફરે છે મલકમાં. કોઈને હલવા ન દે, બોલવા ન દે, ડરાવા ધમકાવા સિવાય કંઈ વાત નહીં. સહકારી બેંકો લઈ લો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, પાણી પુરવઠા, જીઈબી વિભાગ, બસ વિભાગ, સરકારી દવાખાના, જ્યાં જાઓ ત્યાં ભાજપના હલકટ ગુંડાઓએ કબજો કરેલો છે. અને પબ્લિકને રીતસરના ધમકાવાના, ડરાવાના, ગુંડાગીર્દી, નાગાઈ કરવા સિવાય કોઈ ધંધો નથી. અને આ નાગાઈની અંદર પાર્ટનર બને છે કેટલાક પોલીસવાળા. કેટલાક લોકોએ મજબૂરીમાં કરવું પડે છે, કેટલાક અધિકારીઓએ, અને કેટલાક અધિકારીઓને મેડલ લેવા છે. આ ઘટનામાંથી આગળ આવવા માટે મને એક વિચાર આવે છે કે મારા કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો સેશન્સ કોર્ટના છે, હાઈકોર્ટના પણ છે, ટ્રાયલ કોર્ટના, તાલુકા અદાલતના પણ કેટલાક જજો મારા સંપર્કમાં છે, મિત્રો છે, સારા માણસો છે, કેટલાક સિનિયર વકીલશ્રીઓ પણ કોન્ટેક્ટમાં છે. હું એવું ઈચ્છું છું કે સૌરાષ્ટ્રની અંદર કોઈ જગ્યાએ આપણે એક કાયદાનો ફૂલ ડે સેમિનાર રાખવો જોઈએ, સવારના 10થી લઈને સાંજના 6 વાગ્યા સુધી સળંગ. અને એની અંદર અલગ અલગ કલાકના 4-5 સેશન રાખીએ, જેની અંદર આપણે પબ્લિકને એ શીખવાડવું છે. બધાને નહીં, તમામ માટે નથી આ યોજના. જે બહુ ગંભીર હોય, જેને ખૂબ ધગશ હોય, નોલેજ લેવા ખાતર લેવાનું નહીં, લીધા પછી એને અમલમાં મૂકવાની પણ જેની અંદર હિંમત હોય, એવા માણસો માટે સિલેક્ટેડ. ભલે 5 લોકો આવે, 50 આવે, 100 આવે, 150 આવે, 5000ની જરૂર જ નથી. અને 5000 થઈ બી જતા હોય તોય નથી આવવા દેવાના. માત્ર એવા ડેરિંગ વાળા કે જેના છાતીમાં હવા હોય, ફૂલેલી છાતીનો માણસ હોય, મજબૂત મક્કમ મનનો માણસ હોય, લડી લેવું છે. તો FIR નોંધે ત્યારે શું પોલીસવાળા ખોટું કરે છે, FIR નોંધાઈ ગયા પછી શું થાય છે, ખોટી FIRઓ કેમ નોંધાય છે, સાચી કેવી રીતે નોંધાવી જોઈએ, ન નોંધાય તો શું થાય, ધરપકડને લગતા કાયદા કેવા છે, ભાજપવાળાની દલાલી કરતા જો કોઈ પોલીસ એરેસ્ટ કરે તો શું થવું જોઈએ, ખોટા ગુનાનું આળ નાખ્યો હોય તો શું થવું જોઈએ, ચાર્જશીટ કેવી રીતે હોય, કોર્ટના સમન્સ કેવી રીતે હોય, કોર્ટમાં કેસ કેવી રીતે ચાલે, આરોપીની શું ભૂમિકા, ફરિયાદીની શું ભૂમિકા, પંચનામાની અંદર કેવી રીતની વ્યવસ્થાઓ હોય છે, લોકઅપના નિયમો કેવા છે, મામલતદાર પાસે ચેપ્ટર કેસના નામે જામીન લેવા લઈ જાય છે એનું શું પ્રોસેસ આખી છે, એ સિવાય જે કાંઈ આપણે RTIઓ કરીએ તો એની માહિતી કેવી રીતની હોય છે, CCTVની વ્યવસ્થા શું રીતની હોય છે. ગુંડા બદમાશો સામે લડવા માટે આપણે કાયદો જાણવો પડશે. કેમ કે ભાજપના ગુંડાઓ પોલીસનો ઉપયોગ કરે છે અને પોલીસમાં રહેલા ભાજપના કેટલાક એજન્ટો પણ સત્તાનો ઉપયોગ કરે છે. આ બંનેની સામે લડવા માટે કેટલાક લોકોએ આગળ આવવું પડશે. એની કેટલાક લોકો 5 પણ હોઈ શકે, 7 હોઈ શકે કે 15 જ હોઈ શકે કે 100 હોઈ શકે. મને એવો વિચાર આવે છે કે આવનારા દિવસોમાં હું અત્યારે થોડોક ચૂંટણીલક્ષી દોડધામમાં છું. થોડોક જ્યારે હું ફ્રી પડીશ ત્યારે સૌરાષ્ટ્ર સાઈડ કોઈ પણ જગ્યાએ, કેમ કે સૌરાષ્ટ્રમાં અત્યાચારની ખૂબ ઘટના બને છે, પોલીસ અત્યાચાર, વ્યાજ માફિયાઓ વિરુદ્ધ અરજી આપવા જાઓ તો પોલીસ વ્યાજ માફિયાઓને જાણ કરી દે, બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ કરો તો પોલીસ બુટલેગરોને કહી દે. ટૂંકમાં એવો માહોલ બન્યો છે કે જે પોલીસ પ્રજાને સલામતીનો અહેસાસ કરાવવા માટે છે કે ભાઈ જમાદાર ઊભા છે, હાશ હવે વાંધો નહીં, એના બદલે જમાદાર ઊભા છે એ વાતનો ડર લાગે છે. એવી વ્યવસ્થા ગુજરાતમાં ભાજપના હલકાઓએ કરેલી છે, ગુંડાઓ છે ભાજપના. અને જ્યારે હું એના આવા શબ્દોથી એને બહુમાન કરું છું ત્યારે એના પેટમાં નકલી તેલ રેડાય છે, બળે છે એમને. તમારા ધંધા જ હલકા છે, અમારા તો શબ્દો ખરાબ છે, તમારા કર્મો ખરાબ છે. તમે જે કરો છો ભાજપવાળાઓ એ તમારા કર્મો એટલા હલકા છે કે અમારા તો શબ્દો શું હોય હલકા, એનાથી હલકા તો પાપ કર્યા છે ભાજપવાળાએ. તો મારી ગણતરી એવી છે કે પોલીસનો જે હાથો બનાવે છે અથવા પોલીસ પણ દોડડાયા થઈને કેટલાક અધિકારીઓ ભાજપના દલ્લાઓ બને છે, એની સામે લડવા માટે કાયદાકીય જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમ કરવો છે મારે. આ કાર્યક્રમ પ્રાઇવેટ કાર્યક્રમ તરીકે કરવાની ગણતરી છે મારી. બહુ ઝાઝા લોકોની અપેક્ષા જ નથી, આવે તો પણ નથી આવવા દેવાના એવી મારી અપેક્ષા છે. જેની અંદર ડેરિંગ હોય, તાકાત હોય, જેનામાં હાથમાં, બુદ્ધિમાં, છાતીમાં તાકાત હોય ને એવા લોકોને કંઈક શીખવાડવું છે કે આવો ભાઈ, આ દેશ આપણો છે, આ રાજ્ય આપણું છે, આ સમાજ આપણો છે, લડવું આપણી જવાબદારી છે, ક્યાં સુધી ઘરે બેસી રહીશું. તો એવો સેમિનાર કરવા માટે મારા મગજમાં જે આઈડિયા છે એ આઈડિયા એવો છે કે આની કોઈ રજિસ્ટ્રેશન ફી રાખવામાં આવે. એ 500 પણ હોઈ શકે, 1000 પણ હોઈ શકે અને 5000 પણ હોઈ શકે. એટલા માટે કે બિનગંભીર માણસ, નોન સિરિયસ માણસની ત્યાં એન્ટ્રી ન થવી જોઈએ કે મફતનું છે એટલે આવો બે જઈએ ખુરશીમાં ને
સાંભળશું ને તાલીઓ પાડશું ને વાહ વાહ ગોપાલભાઈ કરશું. ના ભાઈ ના, મારે કોઈ વાહ વાહની જરૂર નથી. મારે જરૂર છે કે શીખીને જાઓ અને ઠોકો દલાલોને, એજન્ટોને. તમે શીખો કાયદો, નોલેજ છોકો, કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનમાં જઈને તાકાતથી અવાજ ઉઠાવો. એવા માણસની જરૂર છે. અને એટલે એક રજિસ્ટ્રેશન ફી પણ રાખવી છે. કેટલુંક સાહિત્ય આપવું છે કે ભાઈ અમુક બેસિક કાયદા, નીતિ, નિયમો કેવી રીતે કામ કરે છે, કલમો કેવી રીતે કામ કરે, કાયદાઓ કેવી રીતે કામ કરે, અલગ અલગ કાયદાઓને કેવી રીતે સમજવા જોઈએ. જેમ કે BNSS છે, BNS છે, BSA છે, એટ્રોસિટી એક્ટ છે, ગેમ્બલિંગ એક્ટ છે, પોલીસ એક્ટ છે. આ વારે ઘડીએ જાહેરનામું આવી જાય છે, 4 જણાએ ભેગું નહીં થવાનું. તો આ બધા અલગ અલગ કાયદાઓ કેવી રીતે કામ કરે છે, કઈ સત્તા કોની પાસે છે, એ સત્તા કેવી રીતે વાપરવી, એની અંદર શું ફેરફારો હોય, તમામ પ્રકારના નોલેજને લગતું થોડુંક મટીરિયલ બનાવવું છે. ચોપડા ટાઈપનું, એ 10 પાનાનો હોઈ શકે, 20નો હોઈ શકે અને 4 પાનાનો હોઈ શકે, કે જેમાં એક પ્રાથમિક સમજણ માહિતી હોય કાયદાને લગતી. એ મટીરિયલ બનાવવું છે. એ જ્યાં તે એટેન્ડ કરે છે સેમિનારને, એ લોકોને આપવું છે. આની પાછળ કાંઈ હીરો બની જવાનું કે કાંઈ છવાઈ જવાનું ને કાંઈ બહુ મોટી તોપ બની જવાનું એવું કાંઈ નથી. આની પાછળનો ઉદ્દેશ એવો છે કે હોલમાંથી જે એક વખત બહાર નીકળે ને, પછી ગુજરાતમાં ભાજપનો માયનો લાલ છે ને તું ન કહી શકે ને એવો પાવરફુલ માણસ રૂમની બહાર નીકળવો જોઈએ. એ ઉદ્દેશ છે. પૈસા તો સમાજ મહાન છે, પૈસાની કોઈ મતલબ નથી. નોલેજ ઇઝ પાવર. બાબા સાહેબ આંબેડકરે તે શિક્ષિત બનો, સંગઠિત બનો ને સંઘર્ષ કરો એમ કીધું. એમાં પહેલું વાક્ય છે શિક્ષિત બનો. શિક્ષિત બનવું મતલબ ડિગ્રી લેવી નહીં, જ્ઞાન ઉપાર્જિત કરો, નોલેજ મેળવો. ભગવાન બુદ્ધે કહેલું અપ્પો દીપો ભવ, એમ તમે તમારા જ્ઞાન કેળવો તો જ્ઞાન મેળવવાનું છે, લડવા માટેનું, સંઘર્ષ માટેનું. એટલે હું ઈચ્છું છું મારા વકીલ મિત્રોને, મારા જજીસ મિત્રો જે છે ભૂતપૂર્વ, એમને હું પોતે સામેલ થઈશ. હવે મારે એમાં સપોર્ટની એ જરૂર છે કે ભાઈ આમાં જગ્યા ક્યાં કોઈ આપણને સપોર્ટ જગ્યાનો કરી શકશે, કે કેવી રીતે બેમ્પલેટો છપાવવા છે, એની અંદર લખાણ પટ્ટી કરવી છે, કોમ્પ્યુટરોની આ તે વસ્તુની એ જરૂર પડે લખવા પૂંછવા માટેની, તો કોણ મદદ કરશે, કેવી રીતે મદદ કરશે. પછી ધારો કે ઇવેન્ટ રાખવામાં આવશે તો એનો ઘણો બધો સાઉન્ડનો, અને આપણે માનો કે ત્યાં પેલું મોટું લગાડીએ, પ્રોજેક્ટર લગાડીએ અથવા LED સ્ક્રીન મોટા પાયે લગાડીએ જેમાં બધું દૂરથી દેખાય, તો એનો ખર્ચો કેવી રીતે મેનેજ થશે. પછી સ્લાઇડો બનાવીને હું લાવું કે સ્ક્રીન ઉપર બતાવીએ કે આને FIR કહેવાય, આ પંચનામું કહેવાય, આ ચહેરા નિશાન પત્રક કહેવાય, આ જામીન કહેવાય, આને આ કહેવાય, અને એવા બધા કાગળિયાઓ ઓન સ્ક્રીન બતાવીએ કે રિયલમાં કેવા દેખાય છે. હજારો લોકો FIR નામ સાંભળ્યું છે, FIR હાથમાં પકડીને જોઈ નહીં હોય, પંચનામું જોયું નહીં હોય, પંચનામામાં જે લખ્યું છે એનો અર્થ નહીં ખબર હોય, કોર્ટનો અર્થ ખબર નહીં હોય, કોર્ટમાં એક સાહેબ ઉપર બેઠા છે એટલું દેખાય, પછી બાકીનું શું છે કોઈને ખબર નથી. અનેક વસ્તુઓ જે ભાજપના ગુંડાઓ સામે, લુખ્ખા તત્વો ભાજપના સામે લડવા માટે જરૂરી છે, આપવી છે. કેટલાક સિલેક્ટેડ લોકો માટે જ આ વાત છે કે જેનામાં ધગશ છે. અને એટલે જ રજિસ્ટ્રેશન રાખવું છે કે ખોટું ટાઈમપાસ માટે થઈને ગમે તે માણસ આવે નહીં, કેમ કે એનો કોઈ અર્થ નથી. મેં ભૂતકાળમાં ઘણો પ્રયત્ન કર્યો છે, સોશિયલ મીડિયાથી ઘણી જાગૃતિ ફેલાવતો જ હોઉં છું, પણ આ વખતે એક ટીમ બનાવવી છે એવી કે જે ટીમની અંદર તાકાત હોય, પાવર હોય, લડી લેવાનો, ડર ન લાગતો હોય, જેલ આ તે બધું આપણે ક્યાં ખોટું કરવું છે. તો એવી ટીમ બનાવવા માટે બધાના સહયોગની જરૂર છે. મારા ફેસબુક ઉપર, મારા ટ્વિટર ઉપર, મારા ઇન્સ્ટાગ્રામ ઉપર અને મારા વોટ્સએપ ઉપર જેની પાસે નંબર હોય એ લોકો તમે શું મદદ કરી શકશો, આની અંદર કેવી રીતે ઉપયોગી થઈ શકશો, એની મને જાણ આપશો તો મને ખુશી થશે. હું તમારી સાથે ચર્ચા કરીશ. આપણી પાસે કોઈ બહુ ટીમ બીમ છે નહીં, બધું હું પોતે જાતે જ મેનેજ કરતો હોઉં છું, તો હું સીધો તમારી યારે વાત કરવાનો છું. સૌરાષ્ટ્રની અંદર જે કાંઈ ખર્ચો થશે એના માટે કોણ મદદ કરશે, જે પ્રોસેસ કરવી છે એમાં ટીમ તરીકે કે ભાઈ હું 5 દિવસ ટાઈમ આપીશ અને તમે જે કહેશો એ ટાઈપિંગ આ તે જે કાંઈ કરવા જેવો છે હું કરી આપીશ, કોણ મદદ કરશે, જે કાંઈ જગ્યા જોશે, હોલ કે બેન્ક્વેટ હોલ કે એની વ્યવસ્થા કોણ કરશે. મારી પાસે કોઈ આઈડિયા નથી. મારા મગજમાં એક જ વિચાર છે કે આ રોજ જાગીને પોલીસના નામે ડરાવવાના ધંધા જે ભાજપવાળાએ ખોલ્યા છે એને બંધ કરવા છે. ચારો તરફ ડરાવો 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 ડરાવો, ચારો તરફ કંઈ પણ બોલો, બસ પોલીસ આવી જશે, પોલીસ આવી જશે, પોલીસને કહી દઉં, ફરિયાદ આપી દઉં. ગુંડાઓ પોલીસથી બીતા નથી ગુજરાતમાં, તોડબાજીયાઓ પોલીસથી બિલકુલ નથી બીતા, વ્યાજ માફિયાઓ હરામ બરાબર જો પોલીસથી બીતા હોય તો, જમીન માફિયાઓને તો બાપાની પેઢી છે એ પોલીસથી નથી બીતા, બુટલેગરોને તો વાત જ ન કરીએ કેમ કે બુટલેગરોના સરદાર તો સરકારમાં બેઠા છે, જે ખનીજ માફિયાઓ છે એ પણ પોલીસથી નથી ડરતા, ટેન્ડર માફિયાઓ છે જે ગમે ત્યાં ખોટા ટેન્ડરો નાખી ગમે તેવા ભ્રષ્ટ રોડ બનાવી ખરાબ ક્વોલિટીના પૈસા ઉઠાવી લેવાળા નથી ડરતા, ખોટા બિલ મૂકવાવાળા નથી ડરતા. જેટલા લોકો ગુજરાતમાં ખોટું કામ કરે છે,
છેતરપિંડી કરે છે, ફ્રોડ કરે છે, અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ વેચે છે, રેતી કાઢે છે, પાણી ચોરે છે, વીજળી ચોરે છે, એ પોલીસથી નથી ડરતા. બસ એક સામાન્ય નિર્દોષ નાનો માણસ છે ને એ જ પોલીસથી ડરે. શું કામ? એને ડરાવવામાં આવે છે. આમ કહીશ તો આમ સરકારી કર્મચારીનો અડચણનો ગુનો લાગી જશે, સરકારી સંપત્તિનું નુકસાન ને આવી બધી મોટી મોટી વાત. તમારા બાપાની પેઢી છે ભાજપવાળાના બાપાની, ગમે એ માણસ ઉપર ગમે એવા ગુના લગાડી દેવાના. હું ઈચ્છું છું કે ગાંધીજીના નિર્વાણ દિવસે ગુજરાતના 10, 20, 30 કે 40 જુવાની આમ છાતી કાઢીને ઊભા થાય કે ગાંધીજીના વિચારને ગુજરાતમાં મરવા નથી દેવો. હું બેઠો છું, મારે મરવું પડે તો મરી જઈશું, પણ ગાંધી વિચારને જીવતો રાખવો છે. એવું જનૂન જેનામાં હોય, એવો આક્રોશ જેનામાં હોય, એવું કમિટમેન્ટ જેના અંદર હોય, એવા કેટલાક મિત્રોની જરૂર છે. ચલો કોશિશ કરીએ. આજે મેં વિચાર મૂક્યો છે, આને અમલમાં લાવતા થોડોક સમય લાગશે, પણ કરવું છે એ નક્કી છે. હમણાં હું ચૂંટણીમાં, દિલ્હી અને ગુજરાતની ચૂંટણીમાં વ્યસ્ત છું, પણ આપણે ચર્ચામાં રહીશું. જેમ જેમ સારા મિત્રો ચર્ચામાં સંપર્કમાં આવતા જશે, એકાદું ગ્રુપ બનાવીશું, કોન્ટેક્ટમાં રહીશું, અને બહુ જલ્દી આ પ્લાનને અમલમાં મૂકવો છે કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ, જે કાંઈ ભાજપના એજન્ટો છે એને માપમાં રાખવાના જે કાંઈ કાયદાઓ છે એ શીખવાડવા માટેનો એક કાર્યક્રમ આપણે સૌરાષ્ટ્રમાં જરૂર કરવો છે. આપ સૌનો સહકાર મળશે એવી આશા સાથે. જય ગરવી ગુજરાત.